સ્વસ્તિના ઇન્દ્રો વજ્રસવાહા સ્વસ્તિના પુત્રો વન કેમ ડોન્યા રાખીને એમ ફોટો પડે મીઠું દુખણા લેવાનું કીધું અરે વાહ જો એટલો ભાઈ વાલો છે એટલે હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. તો મસ્ત મજાનું હોવા થઈ ગયું છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને જય માતાજી, જય સુરત. અરે બાબા તમારું પાર્સલ આવ્યું છે. જો આજ સવારમાં આપણું પાર્સલ આવી ગયું છે. લાવો શું છે? ઠીક. અમારે મેડમ જો ફરાળની તૈયારી કરી નાખી છે. આમાં રૂપા આવ્યા છે, અમારા નાના ભાઈને ઘરના, અને આ છે ભક્તિબેન. દવું જો દ્રવ્ય આયા છે બેટા, દ્રવ્ય હાય કહી દે. દ્રવ્ય હાલે. દવું ભાઈ હજી જાગ્યા છે એટલે મૂળમાં નથી, મૂળમાં આવી જાય પછી આપણે બતાવીએ. મિત્રો જો અમારે બેન આવી ગયા છે રાખડી બાંધવા, મોટી બેન. આ બેન છે ને આ નાની બેન છે. આ અમારે બનેવી છે. બાંધો હાલો. આ અમારી મોટી બેન ઠેઠ કાતરોડીથી આવ્યા છે અને આ અમારે ડોળિયાવાળા બેન છે. હારીથી બાંધે. હા, મેડમ જોવે છે. આ વખતે તો મંદી છે એટલે બેનોને થોડીક તકલીફ રહે. કા બેન? હે? હા. તો અમારે બેન રાખડી બાંધે છે. હાલો બીજી બેન નો વારો આવી ગયો. મને બાંધી તો જો આ ભાભી રાખડી આવી ને પછી નવી હમણાં. આ ભાભી રાખડી બાંધે લાગે કા અમને બાંધે તો ન હાલ લાગે, નીચે બાંધ્યો. હાલો બેન તમે લઈ લો મારો વારો. અમારે રૂપલબેન છે. રૂપલબેન રાખડી કેવી લાવી જોવા દે ને. અરે વાહ, આ બેનું મસ્ત મસ્ત રાખડી લાવી જો તમે. આ બે બેનું છે. તો આપણે રાખડી બાંધી દીધી છે. હવે બીજી બેન રાખડી બાંધે છે ભાભીને. આ ભાભી રાખડી આવ્યા પછી તારે પૈસા દેવા છે, નકર ખાલી ભાઈ દે ને જ વળાવી દે છે. એટલે બે ભાભી રાખડી હતી ને એટલે તમારે થઈને વળાવવા પડતા ને. એ હવે બે ને દેવા પડે. કા સોનલ? તમારા પૈસા મારા પૈસા છે ને, મને જ આપો. હાલો રાખડી બંધાઈ ગઈ છે. અને હવે કઈ પેંડા બેંડા લાવ્યા કે આમ ખાલી ગોઠવી નાખ્યું? ગેડા મોટા કરાવે ને કા. હા, અમારે બનેવી તો લાવે એમ છે પણ આ બેનું જ નથી લાવે એમ. આમ જોત ખરા. હા જો પેંડો દેખાડે બસ. આ ભાભીને ખવડાવી દે, બસ મેં તો માવો ખાધો. હા, એ બેન ને ખવડાવી દે. હાલો તો બેન અમારે છે ને ચાંદલો કરે છે. ભાઈને આશીર્વાદ આપી દો. હાલો સરસ લ્યો. હાલે સોનબેન ભાઈને ચાંદલો બહુ ગમે છો. આ અમારી મોટી બેન છે. લ્યો હવે કેમ ડોન્યા રાખીને એમ ફોટો પડે મીઠું દુખણા લેવાનું કીધું અરે વાહ જો એટલો ભાઈ વાલો છે એટલે. તો મિત્રો અત્યારે જો આપણે ફરાર ચાલુ થઈ ગયું છે, બની ગયું છે. મેડમ બોલાવે છે તો આપણે જઈએ છીએ ફરાર કરો. એટલે આપણે ફરાર નથી, આપણે જમવાનું છે અને ફરાર છે, બે છે. અને અમારે બંસી બેન જો ત્યાં જ થાય છે. રક્ષાબંધન છે ને એટલે કા બંસી? અમારે મેડમ છે. મેડમ હશે, ખબર હશે બધા તમારા. જો બધા ફરાર કરવા બેસી ગયા છે. તમે બીજ જાવ. એટલું ફરાર કરી એટલે શ્રાવણ મહિનો રહેવાની મજા રહેવા કરે. આજે જેટલું બધું કર્યું છે રોજ નથી કરતા. તમે મારા ઘરે ભમરાઓ હું રહી તો જોવો મારે ખબર પડે આખો મહિનો. તો એવું છે બધું. હાલો આપણે ફરાર કરી લઈએ. તો મિત્રો અત્યારે જો અમારું રક્ષાબંધનનું બધું પૂરું થઈ ગયું. અમારે બેનનું ચાલુ થાય છે બપોર પછી. તો જો અમારે બંસી બેન દીવો કરે છે અને આરાધના બેનની વાટે ઊભા છે. આ બધી બેનો જો, આને બેનું બહુ ઝાઝી છે અમારે. એક બેન નથી તો આ એક બેન બહાર ગયા છે. હાલો સાનલો કરો. સ્વસ્તિના ઇન્દ્રો વજ્રસવાહા સ્વસ્તિના પુત્રો વન. આપણને વિધિ પણ આવડે છે એટલે કે દાદાની જરૂર ન પડે. તો મસ્ત મજાની રાખડી બાંધે છે.
રક્ષો રક્ષો રાખડી બંધોને બાળા રાજા 305 દિવસના ચૂપ. તો રાખડી બેન બાંધે છે અમારે સંતોષભાઈને અને હવે બાંધશે. હજી ઘણું બાકી છે. એવું છે બેન ભાઈએ જો મેચિંગ કર્યું છે. ખવડાવતી નહીં એને તો તું. અરે વાહ તો એમ હોવું જોઈએ. મસ્ત મજાની રાખડી બાંધી છે અને ભાઈની આરતી ઉતારે છે. વાહ ભાગશાળી છે હો ભાઈ, વાલો વાલો છે. અને હવે અમારા આરાધના બેન આવી ગયા છે. જો મસ્ત મજાની કેવી રાખડી બાંધી છે, સાઈનલો કરે છે. વીરો મારો આને લાટકી વાલો વાલો લાગ્યો. જો મરસ આજનો દિવસ બેનભાઈ માટેનો બહુ સારામાં સારો દિવસ છે. કાયમ જો આમ નામ જ રહેવાય બેનભાઈ નહીં. અમારે તો રહીએ જ છે એટલે વાંધો નતો આવતો. આ તો બીજા બધાને કહીએ છીએ. તો મિત્રો અમારે જો રાખડી બાકડી બંધાઈ ગઈ છે સંતોષભાઈને. હવે સંતોષભાઈ એને કેટલા પૈસા આપે છે એ આપણે જોવાનું છે. જુઓ તમે આરાધના બેને રાખડી બાંધી દીધી છે. સંતોષ શર્ટ કેકથી સારો લઈ આવ્યો છે, મને ખબર પડવા દીધી નથી. અને પરબારા અહીંથી નોટોનું બધું આડાવડું થાય છે. જો તમે મિત્રો હા ભાઈનું નામ છે. જો તમે હા 500 રૂપિયા શું વાહ. તો મિત્રો સંતોષભાઈ બે બહેનોને 500 આપ્યા છે. અને આમ તો મારા જ છે પણ હવે તો આમાં શું કરું, આજના દિવસે દેવા જ પડે. તો બ્લોકમાં બના રહી જો અમારે અપ્પુબેન ને દીદુબેન બે ભાઈને રાખડી બાંધે છે. સરસ મજાની રાખડી બાંધી દીધી છે અપ્પુબેને. અને દીદુબેન તું પણ આર બાંધી દે. હવે આ અમારી દીદુબેન છે, અમારા નાના ભાઈની છોકરીઓ છે બે. નીચે પડી ગઈ, નીચે પડી ગઈ. બીજી ચોકલેટ દો. બીજી ચોકલેટ ખાવી? બીજી ચોકલેટ લે લે. તો ગાઈસ જો પપ્પા વોલપેપર લગાડે છે. અપ્પુબેન બેઠી ગયા છે અહીંયા. અમારા કાકા તો મિત્રો અત્યારે જો વોલપેપરનું કામ હતું એ બાકી હતું, આપણે ચાલુ છે અત્યારે. આજે પૂરું કરી દેવાનું છે. અત્યારે જો બધું રેલમ સેલમ પીડ્યું છે. હવે અત્યારે પહેલાં જમી લઈ પછી પાછા આપણે વોલપેપર લગાડી. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો વોલપેપરનું કામ. તો આપણે પહેલાં હવે જમી લઈએ. તો જો અમારા માસી આવી ગયા છે અને અડદની દાળ, લાડવા, રોટલો અને આ બંસી બેન જો પણ પોગી ગયા તમારે જમવા એ પૂછે ને છાસ દે તો રોટલા કરવા મેં જલ્દી જલ્દી ગરમી થાય છે હવે જલ્દી તમે રોટલા સડાઈને ઉપર હોય તો હાલો બધા જમવા. તો મિત્રો અત્યારે જો રાતના વાગી ગયા છે 1:30, કારણ કે મારા માસીને આવ્યા હતા એટલે આપણે વાતોમાં મંદાઈ ગયા હતા અને મેડમ જો થાકી ગયા છે. હવે નીંદર ફૂલ આવે છે તો બસ આપણે હુઈ જ જવાનું છે હવે. આ તો હુઈ જ જવું ને હવે તો બધાને ગુડ નાઇટ. તો છે ને મિત્રો આપણે જો આ વોલપેપર લગાડી દીધું છે આપણે રૂમમાં, પૂરું કરી નાખ્યું જરા. આખું પૂરું થઈ ગયું છે. કેવું લાગે કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. તો કાલે પાછા કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો હવે પૂરો કરીએ છીએ.
તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા.